સુરતની સુરત હાલ ફેરવાઈ ગઈ છે। ડિંડોલી વિસ્તારની જો વાત કરવામાં આવે, રસ્તો ધોવાઈ ગયો છે। સુરતમાં સ્થિતિ ખૂબ જ ભયાવહ એવી બની છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે અને હવે તો ભારે વરસાદની અસર એવી છે કે પાણીના પ્રવાહમાં આખે આખો રોડ જાણે ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે। સુરત શહેરની અંદર જાણે તબાહી મચાવી દીધી હોય વરસાદે તેવા પ્રકારના દ્રશ્યો, ઘટનાઓ સામે આવી રહી છે। આખો રોડ જાણે ગાયબ થઈ ગયો હોય તેવા પ્રકારની આ ઘટના પણ છે। ડિંડોલી વિસ્તારની આ ઘટના કે જ્યાં રસ્તો આખો ગાયબ થઈ ગયો, રસ્તો ધોવાઈ જે દાવા કરવામાં આવ્યા, કામગીરીના દાવા કરવામાં આવ્યા, વિકાસના દાવા કરવામાં આવ્યા, બધા દાવા અત્યારે વરસાદી પાણીની અંદર ધોવાઈ ગયા છે। જે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે આવી રહ્યા છે, ભારે વરસાદ બાદ રોડ ગાયબ થઈ ગયો। મનીષ પરમાર અમારી સાથે જોડાયેલા છે। મનીષ, જાણવા માંગીશું, ડિંડોલીથી જે ઘટના સામે આવી રહી છે, વરસાદ વરસ્યો, એવો વરસ્યો કે આખો રસ્તો ધોવાઈ ગયો। ફરી મનીષનો સંપર્ક કરવાની કોશિશ કરીશું। ડિંડોલી વિસ્તારથી જે ઘટના સામે આવી રહી છે, તબાહીના દ્રશ્યો, ભારે વરસાદ વરસ્યો છે અને આ વરસાદ મુશ્કેલીઓ લઈને આવ્યો છે, જાણે મુશ્કેલી બનીને વરસ્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે ઘટનાઓ સામે આવી રહી છે, ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ ગયા તો ક્યાંક રોડ રસ્તા ધોવાઈ ગયા છે। અગાઉ સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો તો ચાલુ જ હતો, પરંતુ વરસાદ પડ્યો અને આ વરસાદે રોડ ગાયબ કરી નાખ્યો છે। મનીષ જોડાઈ ચૂક્યા છે ફરી એકવાર। જી મનીષ। જી કિન્નરી, વાત કરીએ તો સુરત શહેરમાં વરસાદી સિઝનમાં નાના મોટા ખાડા અને ભૂવા તો પડી રહ્યા છે, શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ અહીં તો આખે આખો રોડ છે તે જ ગાયબ થઈ ગયો છે। વરસાદી પાણીમાં આ રોડ છે તે પણ કહેવાય કે ક્યાંક ને ક્યાંક વહી ગયો છે। જોઈ શકાય છે કે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાનું હોય છે, એના હલકી કક્ષાનું મટીરિયલ વાપરવું હોય છે, એ પ્રમાણેના દ્રશ્ય છે સામે આવી રહ્યા છે। કોઈ પણ પ્રકારનું નથી, જેના કારણે જ આખે રસ્તો છે તે ગાયબ થઈ ગયો છે। થોડા મહિના પહેલા જ આ રસ્તો બનાવ્યો હોય તેવા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ મટીરિયલ કયા કક્ષાનું વાપરવું હોય અને કયા કક્ષાનું જે પુરાણ કર્યું હોય એ આ રોડ જોઈને અંદાજો લગાવી શકાય છે। અહીંના લોકો છે તેની સાથે વાત કરીશું, કારણ કે મોટા પ્રમાણમાં રોડ છે તે આખે આખો ગાયબ થઈ ગયો છે। શું કહેશો ભાઈ, કઈ રીતના જોઈ રહ્યા છો, રોડ ક્યાં ગાયબ થઈ ગયો? 3 થી 4 મહિના પહેલા 150 ફૂટ કહેવાતા આ મિની રિંગ રોડ બન્યો, પણ હલકી ગુણવત્તાના કારણે આજે તમે હાલાકી જોઈ શકો છો સરકારની। કેમ કે 30 વર્ષથી શાસન કરો છો, શાસનમાં બેઠેલા નેતાઓ અને અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, એના કારણે જનતાને આ ભોગવવું પડે છે। કેમ કે આ રસ્તા તૂટ્યો પછી આ વિસ્તારમાં બધું પાણી ભરાઈ ગયો અને ભરાવતા અહીંયાના નાના નાના ભૂલકાઓ આ પાણીમાં ગરકાવ થઈને વહી ગયા છે। આગળ એક માર્ક પોઈન્ટ છે, માર્ક પોઈન્ટ ઉપર 3 થી 4 લોકો આ બારિશના કારણે વહી ગયા છે। એમની બેદરકારીના કારણે લોકોને હાલાકી ભોગવી પડી રહી છે। કેમ કે એમને ખબર હોવું જોઈએ કે 1 કિલોમીટરના રેન્જમાં કેટલા લોકો રહે છે, કેટલા લોકોની વ્યવસ્થા હોવું જોઈએ, કેટલા ફૂટના પાઇપ નાખવા જોઈએ, આ એમને સરકારને અને અધિકારીઓને ખબર હોવું જોઈએ અને આ હિસાબે પ્લાનિંગ હોવું જોઈએ। પણ 30 વર્ષથી આ શાસન કરે છે, પણ એમને હજુ સુધી એ ખબર નથી કે કઈ જગ્યા કઈ તૈયારી હોવું જોઈએ। કરોડો રૂપિયા એમને ફાળવ્યા, કરોડો રૂપિયા ફાળવીને પૂર્વ માનસૂન તૈયારીના ભાગ રૂપે કરોડો રૂપિયા ચાવ કરી ગયા। આ હિસાબે આ સુરત ડૂબ્યું છે અને એની જવાબદારી કોણ લેશે, આ તમને પૂછું છું। બિલકુલ, જવાબદારી કોણ લેશે? હું તમને બીજા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ રોડ છે ફૂટપાથને કનેક્ટ કરતો રોડ છે। જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણે જે એક કાર વોશનું જે કહેવાય કે સર્વિસ સેન્ટર છે તે હવે સંપર્ક વિહોણું થયું છે। અહીં ગાડીથી આ કારો છે તે પસાર થતી હતી, પરંતુ કનેક્ટિવિટી આખી તૂટી ગઈ છે, નીચેથી આખો રોડ છે તે
ગાયબ થઈ ગયો છે, પાણીની અંદર વહી ગયો છે. હવે કાર કઈ રીતના કાઢવી, જેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સંપર્ક ક્રિયાના તમામ જે લોકો છે, તે દુકાનદાર છે, તે થઈ ગયા છે. એટલે સુરત શહેરમાં જે વરસાદ વરસ્યો હતો અને વરસાદે છે તે મહાનગરપાલિકાના તંત્રની છે તે પોલ ખોલી નાખી છે. અનેક જગ્યા પર ભૂવાઓ પડ્યા છે, અનેક જગ્યાઓ પર રસ્તા ગાયબ થયા છે, અનેક જગ્યા પર આ પ્રમાણે આખા રોડ છે તે પાણીની અંદર જે કહેવાય કે વહી ગયા છે. એટલે જે ગઈકાલ સુધી આ વિસ્તારની અંદર રોડ હતો, પરંતુ આજે ગાયબ થઈ ગયો છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહાનગરપાલિકાનું કયા પ્રકારનું આયોજન છે, કયા પ્રકારના કોન્ટ્રાક્ટર છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કયા પ્રકારનું મટીરિયલ વાપરી રહ્યા છે કે વરસાદી સિઝનમાં આખો રોડ છે તે ગાયબ થઈ જાય છે. કિન્નરી, જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે.